જય માં મહાકાલી, જય માં આદ્યશક્તિ। આપ સૌનું ધર્મભક્તિ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આપનો દિવસ શુભ અને મંગલમય બને। આજે રસપાન કરો ચૈત્ર માસ મહાત્મ્યમાં ત્રીજા અધ્યાયનું। શ્રી સુતજી કહે છે, આ પ્રકારની અત્યંત અદ્ભુત દિવ્ય કથા સાંભળવા છતાંય અગસ્ત્યજીની ઈચ્છા પૂર્ણ ન થઈ। તેથી નમ્રતાપૂર્વક તેમણે કાર્તિકેય સ્વામીને કહ્યું, આપ દેવસેનાના અધ્યક્ષ છો। મેં આપના મુખ કમળથી આ અલૌકિક કથા સાંભળી। હવે આપ શ્રીમદ દેવી ભાગવતનો આગલો મહાત્મ્ય સંભળાવવાની કૃપા કરો। ત્યારે કાર્તિક સ્વામી કહે છે, હે મિત્ર વરુણથી પ્રગટ થનાર મુનિ, હવે હું તે કથા કહું છું, સાંભળો। જેના એક અંશમાં ભાગવતનો મહિમા કહેવામાં આવ્યો હોય, ધર્મનું વિસ્તારથી વર્ણન હોય અને ગાયત્રીનો પ્રસંગ આરંભ કરીને તેના મહત્વ સાથે દર્શાવવામાં આવ્યો હોય, તેને ભાગવત કહે છે। ભગવતી જગદંબિકાનો આ કથાથી સંબંધ છે, તેથી આ દેવી ભાગવત કહેવાય છે। બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાન સહિત બધા દેવતાઓ તે ભગવતી જગદંબિકાની આરાધના કરે છે। ઋત્વાક નામના એક મુનિ હતા। તેઓ અસાધારણ બુદ્ધિમાન હતા। તેમને ત્યાં યોગ્ય સમયે પુત્રનો જન્મ થયો। તે નિમિત્તે ઉત્સવ કરવામાં આવ્યો હતો। આ પુત્રનો જન્મ રેવતી નક્ષત્રના ચોથા ચરણમાં થયો હતો। મુનિએ તે પુત્રના જાતકર્મ વગેરે સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરાવ્યા। પરંતુ મહાત્મા ઋત્વાકને ત્યાં જ્યારથી આ પુત્રનો જન્મ થયો ત્યારથી જ તેઓ બીમારી અને શોકથી ચિંતિત રહેવા લાગ્યા। ક્રોધ અને લોભ પણ સદા તેમનામાં નિવાસ કરતા હતા। પુત્રની માતાની પણ એવી જ સ્થિતિ થઈ ગઈ। તે પણ હંમેશા બીમાર રહેતી હોવાથી ચિંતા અને ઉદાસીનતાથી ઘેરાયેલી રહેતી। તેમનો પુત્ર પણ ઉદ્ધત થઈ ગયો। ત્યારે મુનિ અત્યંત ચિંતિત થઈ વિચાર કરવા લાગ્યા કે એવું કયું કારણ છે જેને લીધે મારો પુત્ર મહાન દુષ્ટ થઈ ગયો। તે જ સમયમાં આ મુનિનો અધમ પુત્ર કોઈ ઋષિની પત્નીને બળજબરીથી ઉઠાવી લાવ્યો હતો। તે એટલો મહામૂર્ખ હતો કે માતા પિતાની શિખામણ પર બિલકુલ ધ્યાન આપતો ન હતો। ત્યારે ઋત્વાક મુનિ અત્યંત દુઃખી થઈ કહેવા લાગ્યા, મનુષ્યને દુરાચારી પુત્ર હોવા કરતાં પુત્ર ન હોય તે વધારે સારું, કારણ કે દુષ્ટ પુત્ર પિતૃઓને સ્વર્ગમાંથી નર્કમાં ધકેલી દે છે। તે જીવન પર્યંત તેના પિતાને દુઃખ જ આપે છે। કુપુત્ર અને પાપી સંતાનથી પિતા ક્યારેય સુખી થઈ શકતો નથી। આવા અધમ પુત્ર જન્મને ધિક્કાર છે। આવા પુત્રથી નથી તો મિત્રનું હિત થતું કે નથી તો શત્રુઓનું અહિત થતું। જગતના તે પુરુષ ભાગ્યશાળી છે જેમના ઘરે સુપુત્ર હોવાનો સુયોગ પ્રાપ્ત થયો હોય। સદાચારી પુત્ર માતા પિતાને સુખી બનાવે છે અને અન્ય લોકો ઉપર ઉપકાર કરે છે। દુરાચારી પુત્રથી કુળનો નાશ થાય છે, જગતમાં અપકીર્તિ થાય છે। આ લોક અને પરલોકમાં દુઃખ સહેવા પડે છે અને અંતમાં નર્કની યાતના અવશ્ય ભોગવવી પડે છે। કુપુત્રથી કુળનો નાશ પામે છે। દુષ્ટ પત્ની મળવાથી જન્મ વ્યર્થ બની જાય છે અને ઉત્તમ ભોજન ન મળવાથી દિવસ વ્યર્થ જાય છે અને કૃત્રિમ પદાર્થ મળવાથી સુખની આશા નાશ પામે છે। પછી સ્કંદજી કહે છે, આ પ્રમાણે દુષ્ટ પુત્રના કહેવાથી દુઃખી થઈને ઋત્વાક મુનિ શ્રી ગર્ગજી પાસે ગયા અને તેમને પૂછ્યું, હે ભગવાન, આપ જ્યોતિષ શાસ્ત્રના આચાર્ય છો। મારો પુત્ર દુરાચારી કેમ થયો તે હું આપને પૂછવા માંગુ છું। આપ તેનું કારણ બતાવવાની કૃપા કરો। મેં ગુરુની આદર ભાવે સેવા કરીને વેદોનું અધ્યયન કર્યું છે। બ્રહ્મચર્યનું પાલન કરીને યોગ્ય સમયે લગ્ન વિધિ સંપન્ન કરી સ્ત્રી સાથે રહીને હંમેશા હું ગૃહસ્થ ધર્મનું પાલન કરું છું। મેં સારી રીતે પંચયજ્ઞની ક્રિયા પણ કરી છે। હે વિપ્રવર, મને હંમેશા નર્કનો ભય સતાવતો હોવાથી મેં કામસુખની ઈચ્છા કર્યા વિના શાસ્ત્રની આજ્ઞા અનુસાર પુત્ર પ્રાપ્તિ માટે ગર્ભધાન કર્યું હતું। હે મુનિ, છતાં પણ માતા અથવા પિતા કોના દોષના કારણે અમને આવો દુરાચારી પુત્ર પ્રાપ્ત થયો? આ દુઃખદાયી પુત્ર પરિવારમાં અશાંતિ ફેલાવી રહ્યો છે। ઋત્વાક મુનિની આ વાત સાંભળીને જ્યોતિષશાસ્ત્રના પારંગત મુનિવર ગર્ગજીએ બધા કારણો પર વિચાર કરીને કહ્યું, હે મુનિ, તમારો પુત્ર દુરાચારી થવામાં ન તો તમે કારણ છો, ન તો માતા અને ન કુળ કારણ છે, પરંતુ રેવતી નક્ષત્રના અંતિમ ચોથા ચરણમાં ગંડાતમાં તેનો જન્મ થયો છે, તે જ કારણ છે। હે મુનિ, અશુભ સમયમાં પુત્ર જન્મવાથી તમને દુઃખી કરવાનો તેનો સ્વભાવ બની ગયો છે, બીજું કોઈ પણ કારણ નથી। હે મુનિવર, આ દુઃખને દૂર કરવા માટે તમે ભગવતી દુર્ગાની આરાધના કરો। સંકલ્પપૂર્વક દેવીનું ભક્તિભાવથી પૂજન થશે તો દેવી બધા જ વિઘ્નોનો નાશ કરી દેશે। ગર્ગજીની વાત સાંભળીને ઋત્વાક મુનિ ક્રોધથી મૂર્છિત થઈ ગયા।
તેમણે રેવતીને શ્રાપ આપ્યો કે તે આકાશમાંથી નીચે પડી જાય. તે જ સમયે નક્ષત્ર મંડળ ચમકી રહ્યું હતું. તે તરફ બધાની નજર હતી. તે જ વખતે મુનિના શ્રાપથી રેવતી આકાશમાંથી તૂટીને કુમુદગીરી પર્વત પર આવીને પડી. રેવતીના પડવાથી તે પર્વત રૈવતક નામથી ઓળખાવા લાગ્યો. ત્યારથી તે પર્વતની શોભા ખૂબ જ વધી ગઈ. રેવતીને શ્રાપ આપ્યા પછી ઋત્વાક મુનિ ગર્ગજીના જણાવ્યા પ્રમાણે ભગવતી જગદંબિકાની આરાધના કરીને સુખ શાંતિ સાથે રહેવા લાગ્યા. પછી સ્કંદજી કહે છે, રેવતી નક્ષત્રનું જે તેજ પર્વત પર પડ્યું તેમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. જગતમાં સર્વોત્તમ સુંદરી બનીને તે બીજા લક્ષ્મીજીની જેમ શોભાયુક્ત બની. આ કન્યા પર પ્રમુચ ઋષિની દ્રષ્ટિ પડી. તેને જોઈને તે પ્રસન્ન થઈ ગયા અને તેનું નામ રેવતી રાખ્યું. મહર્ષિ પ્રમુચનો આશ્રમ કુમુદગીરી પર્વત પર હતો. તે કન્યાને તેઓ પોતાના આશ્રમ પર લઈ આવ્યા અને પોતાની પુત્રીની જેમ ધર્મભાવથી તેના પાલન પોષણની વ્યવસ્થા કરી. થોડા સમય પછી તે સુંદર કન્યા યુવતી બની ગઈ. ત્યારે તેને જોઈને તેના યોગ્ય પતિ કોણ હશે એવો વિચાર મુનિ કરવા લાગ્યા. ખૂબ શોધ કર્યા પછી પણ તે કન્યાને લાયક પતિ મેળવવામાં સફળતા ન મળી. ત્યારે તેઓ અગ્નિશાળામાં જઈ અગ્નિદેવની ઉપાસના કરવા લાગ્યા. અગ્નિદેવ પ્રસન્ન થયા અને કન્યાના પતિ માટે કહેવા લાગ્યા, હે મુનિ, હંમેશા ધર્મમાં તત્પર રહેનાર, પરાક્રમી, શૂરવીર, પ્રિયભાવી તથા યુદ્ધમાં પાછા ન હટનાર રાજા દુર્મમ આ કન્યાના પતિ થશે. અગ્નિદેવની આ વાત સાંભળીને મુનિ અત્યંત પ્રસન્ન થયા. તે જ વખતે સંયોગોવશ રાજા દુર્મમ શિકાર કરવાના બહાને પ્રમુચ ઋષિના આશ્રમ પર આવ્યા. તે ખૂબ જ બુદ્ધિમાન, બળવાન અને શક્તિશાળી હતા. તેમના પિતાનું નામ વિક્રમશીલ અને માતાનું નામ કાલિંદી હતું. પ્રિયવ્રતના વંશમાં તેઓ જન્મ્યા હતા. રાજા જ્યારે આશ્રમની અંદર ગયા ત્યારે તેમણે મુનિને ન જોયા. તેથી તેમણે રેવતીને બોલાવી અને પ્રિય સંબોધન કરીને પૂછવા લાગ્યા. રાજા દુર્મમે પૂછ્યું, પ્રિયે, મહાભાગ મહર્ષિ આશ્રમમાંથી ક્યાં ગયા છે? હે કલ્યાણી, સાચે સાચું કહો, હું તેમના ચરણોના દર્શન કરવા ઈચ્છું છું. ત્યારે કન્યા બોલી, મહારાજ, મુનિવર હમણાં જ અહીંથી નીકળીને અગ્નિશાળામાં ગયા છે. કન્યાની વાત સાંભળીને રાજા દુર્મમ અગ્નિશાળાના દ્વાર પર પહોંચી ગયા. તે રાજવીના વેશમાં હતા. નમ્રતાથી તેઓ મુનિને વંદન કરી રહ્યા હતા તે મુનિએ જોયું. રાજાએ મુનિને પ્રણામ કર્યા. મુનિ તેમના શિષ્યને કહેવા લાગ્યા, ગૌતમ, અર્ધ્ય તૈયાર કરો. આ રાજા અર્ધ્ય આપવા માટે અધિકારી છે, કારણ કે ઘણા દિવસ પછી તેઓ અહીં પધાર્યા છે અને બીજી ખાસ વાત એ છે કે તે અમારા જમાઈ છે. આમ કહીને મુનિએ રાજાને અર્ધ્ય પ્રદાન કર્યો અને રાજાએ તેમનો સ્વીકાર પણ કર્યો. રાજા દુર્મમ અર્ધ્ય ગ્રહણ કરીને આસન પર બેઠા. મુનિએ અનેક આશીર્વાદ આપી તેમને સંતુષ્ટ કર્યા અને પૂછ્યું, રાજન, તમારી સેના, ખજાનો, મિત્રમંડળ, પરિવાર, મંત્રીઓ, દેશનગર અને સ્વયં તમારા આત્મામાં કોઈ પ્રકારની અશાંતિ તો નથી ને? અને તમારી પત્નીની તો કુશળ પૂછવાની જ નથી, કારણ કે તે તો મારે ત્યાં જ રોકાય છે. તેથી મેં તેના સમાચાર પૂછ્યા નથી. અન્ય લોકોના કુશળ સમાચાર કહો. ત્યારે રાજાએ કહ્યું, ભગવાન, આપની કૃપાથી બધું કુશળ છે. પરંતુ હે ભૂદેવ, મને એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે આપે મને જમાઈ કહ્યો તો મારી કઈ પત્ની આપને ત્યાં છે? ઋષિ બોલ્યા, રાજન, એ આ જગતમાં અદ્વિતીય સુંદરી છે. તે રેવતી નામથી તમારી પત્ની અહીં જ છે. તે કઈ રીતે તમારી પત્ની થઈ તે રહસ્ય તમે જાણતા નથી? ત્યારે રાજાએ કહ્યું, હે પ્રભુ, મારી સુભદ્રા વગેરે પત્નીઓ ઘરે છે. તેમને હું જાણું છું, પરંતુ મુનિવર, રેવતીના સંબંધમાં હું કશુંય જાણતો નથી. ઋષિએ કહ્યું, રાજન, તમે હમણાં જ જેને પ્રિય શબ્દથી સંબોધન કર્યું છે તે જ તમારી પ્રિય પત્ની છે. એક ક્ષણ પણ થયો નથી અને એટલામાં જ તમે તેને ભૂલી ગયા? ત્યારે રાજાએ કહ્યું, મુનિવર, આપ જે કહો છો તે બરાબર છે, પરંતુ મેં સહજ રીતે પ્રિય શબ્દ કહીને બોલાવી હતી. પરંતુ મારી કોઈ વિકારી ભાવના ન હતી. આપ મને ક્ષમા કરો. ત્યારે ઋષિ બોલ્યા, રાજન, તમારી વાત સાચી છે. તમારા મનમાં કોઈ ખરાબ વિચાર ન હતો, પરંતુ અગ્નિદેવની પ્રેરણાથી તમારે આવા શબ્દનું ઉચ્ચારણ કરવું પડ્યું. આ કન્યાનો પતિ કોણ હશે તે વાત હમણાં જ મેં અગ્નિદેવને પૂછી હતી. તેમણે કહ્યું, રાજા દુર્મમ આ કન્યાના પતિ થશે. આ વાતને કોઈ મિથ્યા કરી શકતું નથી. તેથી હે રાજન, હું આ કન્યાને તમારી સેવામાં સમર્પિત કરું છું. તેનો સ્વીકાર કરો. તમે તેને પ્રિય શબ્દથી જે સંબોધન કર્યું હતું તેથી હવે બીજો કોઈ વિચાર કરવાનો પ્રશ્ન જ નથી. મુનિની વાત સાંભળીને રાજા મૌન રહી ગયા અને મુનિ તેમના લગ્નની તૈયારી કરવા લાગ્યા.
પાણી ગ્રહણ સંસ્કાર કરવાના કાર્યમાં મુનિને વ્યસ્ત જોઈને કન્યાએ તેમને કહ્યું, હે પિતાશ્રી, કૃપા કરીને આપ મારું લગ્ન રેવતી નક્ષત્રમાં જ કરો, એ યોગ્ય થશે. ત્યારે ઋષિ બોલ્યા, હે પુત્રી, વિવાહ માટે અનેક નક્ષત્રો છે, તો રેવતીમાં જ લગ્ન શા માટે કરવું? રેવતી નક્ષત્ર તો અત્યારે નક્ષત્ર મંડળમાં છે પણ નહીં. ત્યારે કન્યાએ કહ્યું, રેવતીને છોડીને બીજા નક્ષત્રમાં મારું લગ્ન કરવું યોગ્ય નહીં થાય. તેથી હું આપને વિનંતી કરી રહ્યું છું કે આપ મારું લગ્ન રેવતી નક્ષત્રમાં જ કરવાની કૃપા કરો. ત્યારે ઋષિએ કહ્યું, પહેલાની વાત છે કે ઋત્વાક મુનિએ રેવતીને નક્ષત્ર મંડળમાંથી નીચે પાડી દીધી હતી. હવે ત્યાં તેનું સ્થાન જ નથી, તો પછી તે જ નક્ષત્રમાં લગ્ન કરવા તું કેમ તારી પસંદગી બતાવી રહી છે? ત્યારે કન્યાએ કહ્યું, શું માત્ર ઋત્વાક મુનિએ જ તપ કર્યું છે? મન, વાણી અને કર્મથી તેમના જેવી તપસ્યા કરવાની શું આપનામાં યોગ્યતા નથી? હે પિતાશ્રી, આપ તો જગતની રચના કરવા માટે પણ સમર્થ છો. હું આપનું તપોબળ સારી રીતે જાણું છું. તેથી આપ રેવતીને નક્ષત્ર મંડળમાં ફરીથી પ્રસ્થાપિત કરીને મારા લગ્નના સંસ્કાર તે જ નક્ષત્રમાં કરવાની કૃપા કરો. ત્યારે ઋષિએ કહ્યું, પુત્રી, તારું કલ્યાણ થાવો. તું જે ઈચ્છે છે તે પ્રમાણે જ થશે. હું તારા માટે આજે જ રેવતી નક્ષત્રને સોમ માર્ગમાં સ્થાપિત કરીને તેમાં જ તારી લગ્ન વિધિ કરાવીશ. પછી કાર્તિકેય સ્વામી કહે છે, હે અગસ્ત્ય, આ પ્રમાણે કહીને મુનિએ પોતાની તપસ્યાના પ્રભાવથી તે જ સમયે રેવતીને નક્ષત્ર મંડળમાં પહેલાની જેમ જ સ્થાપિત કરી દીધું. અને પછી તે જ નક્ષત્રમાં વૈવાહિક વિધિ પ્રમાણે મુનિએ રાજા દુર્મમને તે રેવતી નામની કન્યા સોંપી દીધી. લગ્ન થયા પછી મુનિએ રાજાને કહ્યું, હે વીર, તમારે શું જોઈએ છે? માંગો, હું તમારી માંગણી પૂરી કરવા ઈચ્છુક છું. ત્યારે રાજાએ કહ્યું, મુનિવર, હું સ્વયંભૂ મનુનું સંતાન છું. આપની કૃપાથી મને મન્વંતરનો અધિષ્ઠાતા પુત્ર પ્રાપ્ત થાય, એ જ ઈચ્છા છે. ત્યારે મુનિએ કહ્યું, રાજન, જો તમારી આવી ઈચ્છા છે તો ભગવતી જગદંબિકાની આરાધના કરો. તમને દેવી ભગવતીની કૃપાથી મન્વંતરનો સ્વામી બને તેવો પુત્ર અવશ્ય પ્રાપ્ત થશે. શ્રીમદ દેવી ભાગવત 5મું પુરાણ છે. તેની 5 આવૃત્તિઓ સાંભળવાથી તમે તમારા મનની અભિલાષા પ્રમાણે પુત્ર પ્રાપ્ત કરી શકશો. આ રેવતીના ગર્ભથી 5મો રૈવત નામનો મનુ થશે. તે વેદોથી પૂર્ણ જ્ઞાતા થશે. શાસ્ત્રોના તમામ રહસ્યોને તે જાણનારો થશે. ધર્મમાં તેની પૂરી નિષ્ઠા હશે અને યુદ્ધમાં તેનો ક્યારેય પરાજય નહીં થાય. મુનિના આશીર્વાદ સાંભળીને રાજાએ તેમના ચરણોમાં મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને પત્નીને સાથે લઈ પોતાના નગરમાં ચાલ્યા ગયા. દુર્મમ રાજાએ તેમના પિતા અને પિતામહની રાજગાદી પર બેસીને રાજ્ય શાસનનો આરંભ કર્યો. તેઓ બુદ્ધિમાન અને ધર્માત્મા હતા. તેઓ પ્રજાની એ રીતે રક્ષા કરવા લાગ્યા જે રીતે માતા એક ગર્ભસ્થ શિશુની રક્ષા કરે. એકવાર મહાત્મા લોમસજી રાજભવનમાં પધાર્યા. ત્યારે રાજાએ પ્રણામ કરીને તેમનું સ્વાગત કર્યું અને હાથ જોડીને તેમને કહેવા લાગ્યા, હે મુનિવર, આપ સર્વ સમર્થ છો. મારે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે. તે માટે આપ મને શ્રીમદ દેવી ભાગવત નામનું પુરાણ સંભળાવવાની કૃપા કરો. રાજાની વાત સાંભળીને લોમસજીને અત્યંત આનંદ થયો. તેમણે કહ્યું, હે રાજન, તમે ધન્ય છો. ત્યારે જ ત્રિલોક જનની ભગવતી દુર્ગા પ્રતિ તમારી આવી ભક્તિ જાગ્રત થઈ ગઈ. જે ભગવતી જગદંબિકાની દેવતા, દૈત્યો અને મનુષ્યો આરાધના કરે છે તેમના પ્રતિ તમારી ભક્તિ દ્રઢ થઈ ગઈ છે. પછી તમારું કાર્ય સિદ્ધ થવામાં ક્યાં સંદેહ છે? તેથી હે રાજન, હું તમને શ્રીમદ દેવી ભાગવત પુરાણ અવશ્ય સંભળાવીશ. તેના શ્રવણ માત્રથી જ કોઈ પદાર્થ પ્રાપ્ય કરવો દુર્લભ નથી. હે બ્રાહ્મણ, આમ કહીને લોમસજીએ શુભ મુહૂર્તમાં કથાનો આરંભ કર્યો. રાજા દુર્મમ પત્ની સાથે બેસીને વિધિ પ્રમાણે કથાની 5 આવૃત્તિઓ સાંભળતા રહ્યા. કથાની પૂર્ણાહુતિના દિવસે ધર્માત્મા રાજાએ ખૂબ જ પ્રસન્નતાથી પુરાણની અને વક્તા મુનિની પૂજા કરી. નવાર્ણા મંત્રથી હવન કર્યું. કુમારિકાઓને ભોજન કરાવ્યું. રાજાએ પત્ની સાથે બ્રાહ્મણ ભોજનમાં ભાગ લીધો અને બધાને દક્ષિણા આપીને સંતુષ્ટ કર્યા. થોડો સમય વ્યતીત થયા પછી ભગવતીની કૃપાથી રેવતી રાણીને લોકોનું કલ્યાણ કરનાર ગર્ભ રહ્યો. ગર્ભનો સમય પૂરો થયા પછી ઉત્તમ યોગમાં રાણીએ પુત્રને જન્મ આપ્યો. તે સમયે તમામ ગ્રહ નક્ષત્રો મંગળદાયી હતા. પુત્ર જન્મથી રાજાને અત્યંત હર્ષ થયો. તેમણે સ્નાન કર્યું અને સોનાના કળશમાં જળ ભરીને જાતકર્મ સંસ્કાર કરવામાં આવ્યો. બ્રાહ્મણોને ખૂબ જ દાન આપી સંતુષ્ટ કરવામાં આવ્યા. ત્યાર પછી
યથાસમય યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા અને પછી વેદાભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી. રૈવત નામથી ખ્યાતિ પામેલો તે રાજકુમાર વૈદિક ક્રિયાઓનો સંપૂર્ણ જ્ઞાતા, ધર્માત્મા, ધાર્મિક પ્રવચનો અને અનુષ્ઠાન કરનારો, પરમ પરાક્રમી અને અસ્ત્રવિદ્યા જાણનારાઓમાં શ્રેષ્ઠ બન્યો. તેની યોગ્યતા જોઈને બ્રહ્માજીએ રૈવતને મનુના પદ પર પ્રતિષ્ઠિત કર્યો. તેઓ શ્રીમાન રૈવત મન્વંતરના સ્વામી બનીને ધર્મની મર્યાદામાં પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. આ પ્રમાણે મેં ભગવતી જગદંબિકા અને પુરાણના મહાત્મ્યનું સંક્ષેપમાં વર્ણન કર્યું, કારણ કે તેને વિસ્તારથી કહેવા માટે કોઈ સમર્થ નથી. શ્રી સુતજી કહે છે, અગસ્ત્યએ શ્રીમદ દેવી ભાગવતના મહાત્મ્ય અને વિધિ સાંભળ્યા પછી કાર્તિક સ્વામીની પૂજા કરી અને પોતાના આશ્રમે પાછા આવ્યા. હે બ્રાહ્મણો, તમારા બધાની સામે મેં દેવી ભાગવતના મહાત્મ્યનું વર્ણન કર્યું. ભક્તિપૂર્વક આ મહાત્માની કથા જે વાંચશે અથવા સાંભળશે તે મનુષ્ય સંસારમાં સર્વ ભોગોને પ્રાપ્ત કરી છેવટે સંસારના અવાગમનથી છૂટી જશે. જય માં આદ્યાશક્તિ, જય માં મહાકાલી. આજનો અધ્યાય અહીંયા જ સમાપ્ત થાય છે. આગળની કથા આવનારા અધ્યાયમાં અવશ્ય સાંભળજો.